गुड मॉर्निंग मित्रों, राजेश तलावड़िया यूट्यूब चैनल ने अंदर आप सब बाळकोनु हार्दिक स्वागत है। तो जो बाळको 12 साइंस सब्जेक्ट फिजिक्स आजना आपणो वीडियो लेक्चर एने के 12 परंतु ए पहला यूनिट नंबर से आपणे बाळको 4 અને वीडियो लेक्चर नंबर 12। तो लास्ट लेक्चर में से बाळको आपणे बायो सावरनो बाळको आपणे नियमनी से ए आपणे तारवणी करी हती। बायो सावरना नियमनी तारवणी परथी तेनुं सूत्र, तेनुं मूल्य અને દિશા વિશે આપણે બાળકો વાતચીત છે એ આપણે કરી હતી। હવે તો કે બાયો સાવરણનો આપણો જે ટોપિક છે એ ટોપિક આપણો એનો જ રહેશે। આજનો આપણો ટોપિક થશે તો કે બાયો સાવરણનો નિયમ। શું કહેશો બાળકો? તો કે બાયો સાવરણનો નિયમ। પરંતુ બાયો સાવરણના નિયમની અંદર આપણે બાળકો વાત કરીએ તો बायो सावरना नियम परथी चुंबकीय क्षेत्रनो एसआई एकम लखो। प्रश्न तमने एम पूछाय कि बायो सावरना શું કહેશો બાળકો? તો કે નિયમ પ્રમાણે અથવા તો નિયમ પરથી, બાયો સાવરના નિયમ પરથી ચુંબકીય શું કહેશો બાળકો? चुंबकीय क्षेत्र माटेनो एसआई एकम लखो। प्रश्न तमने आ रीते बाळको पूछाय तो जो एकम लखो अथवा तो जणावो। तो आपणे बधा बाळको जाणीए छीए तो के बायो सावरना नियमनो आपणे शुं हतुं सूत्र, ठीक छे? तो बायो सावरना नियमनो आपणे सूत्र शुं हतुं? तो कि डीबी इक्वल टू μ0/4π। શું તો બાળકો? dB ઇક્વલ ટુ μ0/4π ઇન્ટુ IDL sin θ અપન r સ્ક્વેર। શું છે બાળકો? અપન r સ્ક્વેર। તો હવે જો હવે આની અંદર આપણે બાળકો એકમ લખવાનો છે તો પહેલા આપણે આનો એકમ લખશું। કઈ રાશિ? μ0 નો। તો કે μ0 નો એકમ આપણે થશે ટેસ્લા મીટર प्रति तमारे हूँ लेवानुं थशे बाळको एम्पियर। तो कि टेस्ला मीटर प्रति तमारे हूँ लेवानुं छे एम्पियर। 4π कॉन्स्टंट एनी काई एकम रहित छे। आई एटले विद्युत प्रवाह अने डीएल एटले शुं थाय? लंबाई। लंबाई एटले शुं लईशो? मीटर। तो अहींया आई एटले विद्युत प्रवाहनो एकम एम्पियर અને ડીએલ એટલે લંબાઈ, લંબાઈનો એકમ હું લઈશો મીટર અને આર સ્ક્વેર એટલે શું થાય? લંબાઈ, પરંતુ લંબાઈનો થાય છે સ્ક્વેર। સાઇન થીટા એકમ રહિત છે તો અહીંયા જો આ મીટર એટલે કે મીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર જાય, એમ્પિયર એમ્પિયર જાય। તો ડીબી ને કે શું વધે? ટી। ટી ને કે શું કહેશો બાળકો? ટેસ્લા। શું કહેશો બાળકો? ટી એને કે શું કહેશો બાળકો? ટેસ્લા। ठीक है? तो चुंबकीय क्षेत्रनो एकम तमारो शुं थाय छे बाळको? टी। अहींया शुं थाय छे? टी એટલે કે ડીબી નો એકમ તમારો શું થાય છે? ટેસ્લા। ટી ને તમે શું કહેશો બાળકો? ટેસ્લા। હવે જો આ સૂત્ર છે હું આ સૂત્ર તો કે ડીબી μ0/4π IDL sin θ અપન r સ્ક્વેર। ई सूत्रनी अंदर શું કહેશો? જો I બરાબર શું કહેશો? 1 एम्पियर। શું કહેશો? I બરાબર 1 एम्पियर, DL લંબાઈ એના બરાબર શું કહેશો? 1 મીટર। DL લંબાઈ એના બરાબર શું લીધો? 1 મીટર। R બરાબર શું કહેશો બાળકો? R બરાબર 1 મીટર અને થીટા બરાબર તમે કેટલા લીશો? થીટા બરાબર તમે 90 લો તો તમને DB નું મૂલ્ય શું મળે છે? તો હાલો આપણે આની અંદર કિંમત મૂકીએ કે આ સૂત્રની અંદર તો કે આ સૂત્રની અંદર ડીબી બરાબર શું છે બાળકો? તમારે ડીબી અહીંયા μ0 એમ નામ રાખજો। શું રાખજો? μ0 છે એ તમારે એમ નામ છે μ0/4π
आई बराबर કેટલા મૂકવાના તો કે 1 dl બરાબર હું મૂકવાના 1 અને sin તમારે અહીં કેટલા લખવાના 90 r² એટલે હું કહીશું બાળકો 1 નો હું કરશો સ્ક્વેર તો અહીંયા તમે જો તો તમારે db હું કહીશો db એના બરાબર μ0 આપવાનું થાય છે બાળકો 4 પાઈ પણ म्यू ની કિંમત તમે જાણો છો म्यू ની કિંમત તમારે કેટલા છે તો કે म्यू બરાબર તમે લખી શકો છો 4 પાઈ * 10 શું છે 7 अपन आए તમે શું કહીશો બાળકો 4 પાઈ તમારે જાય તો અહીંયા તમારે db બરાબર કેટલા આવે છે તો કે db બરાબર તમારા બાળકો વધે છે 10 * -7 ટેસ્લા શું કહીશો 10 * -7 ટેસ્લા એ કોના બરાબર છે બાળકો db બરાબર તમને એટલું મૂલ્ય મળે છે એને કે db બરાબર μ0 upon 4 પાઈ idl sin theta upon r² માં તમે એમ્પિયર વિદ્યુત પ્રવાહ બરાબર 1 એમ્પિયર લ્યો dl સૂક્ષ્મ ખંડ છે એની લંબાઈ તમે 1 મીટર લો r બરાબર 1 મીટર લો અને થીટા બરાબર તમે 90 લો તો db નું મૂલ્ય તમને મળશે db બરાબર 10 * -7 ટેસ્લા આ તમને db નું મૂલ્ય મળે છે અને db નો તમને એકમ તમારે જો તો તમારે શું કહેવાનું છે ટેસ્લા ઠીક છે બાળકો તો આ તમારે બાહ્ય સાવરણના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર માટેનો SI એકમ અને એનું તમારે શું થયું બાળકો મૂલ્ય જો બાળકો હવે તમે અહીંયા શું કહીશો તો કે db બરાબર 10 * -7 ટેસ્લા આયા તો આમ તમે શું કહી શકશો તો કે અહીંયા તમે જો તો શું કહીશો તો કે 1 ટેસ્લા શું કહીશો તેથી 1 ટેસ્લા એના બરાબર 10 * -7 છે તો અહીં તમારે કેટલા થઈ જાય છે +7 અને તમારું થાય છે બાળકો db ઠીક છે બાળકો તો આની ઉપરથી તમારે લખવું હોય તો તમે કહી શકો આમ શું કહીશો બાળકો આમ 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં શું કહીશો 1 ટેસ્લા ચુંબકીય શું કહીશો બાળકો તો કે 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર શું કહીશો બાળકો 1 એમ્પિયર તમારે શું કહેવાનું છે વિદ્યુત પ્રવાહ ધારિત તારથી 1 મીટર શું કહેશો બાળકો તારથી 1 મીટર લંબાઈ એટલે કે 1 મીટર લંબ અંતરે 1 મીટર લંબાઈ અને લંબ અંતરે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતા શું કહેશો બાળકો ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર તારથી 1 મીટર લંબ અંતરે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર db કરતા ચુંબકીય ક્ષેત્ર એને કે db કરતા 10⁻⁷ શું કરજો 10⁻⁷ ગણું શું છે 10⁻⁷ ગણું તમારા શું છે બાળકો વધુ છે શું છે 10⁻⁷ ગણું બાળકો તમારે વધુ છે આના પછી આપણે એવી ડિસ્કસ કરવાની થશે હવે કે બાહ્ય સાવરણના નિયમના ખાસ કેસીસ તમારે જોવાના છે એટલે કે ખાસ તમારે શું જોવાના છે બાળકો કિસ્સાઓ તો જો અહીંયા બાહ્ય સાવરણના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર માટેનો SI એકમ અને એનું મૂલ્ય છે એ db માં તમારે ટેસ્લા સાથે સંબંધ દર્શાવે તો સૂત્રના સંદર્ભમાં એનું મૂલ્ય ઠીક છે બાળકો તો હાલો હવે પછી આપણે બાહ્ય સાવરણના નિયમના છે એ આપણે કિસ્સાઓ આપણે જોઈએ તો એ પહેલા થોડુંક છે એ આપણે બોર્ડ છે એ વ્યવસ્થિત કરી નાખીએ બાળકો તો જો હવે આપણે તો કે બાહ્ય સાવરણના નિયમના કેટલાક કિસ્સાઓ આપણે જોઈએ બાળકો તો જો બાહ્ય સાવરણના હું કહીશું બાળકો તો કે બાહ્ય સાવરણના નિયમના બાહ્ય સાવરણના નિયમના ખાસ કિસ્સાઓ
तो जो पहला तमारे बाळको लेवानुं छे पहलो केस कि थीटा बराबर तमारे केटला लेवाना छे 0 હું કહીશો થીટા બરાબર 0 તો કે તારની અક્ષના દરેક બિંદુએ હું કહીશો બાળકો તારની અક્ષના દરેક બિંદુએ હું કહીશો બાળકો દરેક બિંદુએ થીટા બરાબર તમારે શું લેવાનું છે 0 દરેક બિંદુએ થીટા બરાબર તમે 0 લો તો તેથી તમે કહી શકાય બાળકો કે તેથી sin थीटा इक्वल टू sin तमारे શું થઈ જાય 0 એટલે કે 0 હું કહેજો sin તમારે थीटा તેથી sin તમારે थीटा बराबर 0 મૂકો તો કે sin थीटा 0 એને કે તમારે શું થઈ જાય 0 હવે તમારે તો કે આ સૂત્ર પ્રમાણે તમે જો તો કે હવે શું કરશો તો કે dB इक्वल टू μ0 upon 4 pi dB इक्वल टू μ0 upon 4 pi IDL sin थीटा अपन તમે શું કરશો r² આની અંદર sin थीटा નું મૂલ્ય તમે 0 મૂકો તો IDL સાથે ગુણાકારમાં 0 એટલે આખું પદ તમારે 0 થઈ જાય બાળકો તો કે dB બરાબર શું થઈ જાય 0 આને તમારે કહી દેવાનું કારણ આપવું હોય તો આપી દેવાનું તો કે sin 90 એટલે કે sin 0 છે ઠીક છે બાળકો sin તમારો છે બાળકો 0 तो कि तारनी अक्षना दरेक बिंदुए थीटा बराबर तमे हूँ लो 0 लो તેથી sin थीटा 0 यानी के 0 dB बराबर μ0 upon 4 pi IDL sin थीटा upon r² તેથી dB बराबर શું થઈ જાય છે 0 આમ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ તારના અક્ષ પરના શું કીધો આમ વિદ્યુત प्रवाह धारित શું કહેશો બાળકો આમ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ અથવા તો શું કહેશો બાળકો તારની અક્ષ પરના શું કહેશો તારની અક્ષ પરના દરેક બિંદુએ શું કહેશો બાળકો તારની અક્ષ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે 0 મળે છે કેટલું મળે છે 0 દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શું છે બાળકો ચુંબકીય ક્ષેત્ર છે તે તમારે 0 મળે છે ઠીક છે એટલે કે dB ઇક્વલ ટુ તમારે શું થાય છે બાળકો 0 વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ અથવા તો તારની અક્ષ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે કેટલું મળે છે બાળકો 0 મળે છે હવે જો બાળકો એના પછી સેકન્ડ કેસ આપણે જોઈએ તો શું કહીશું થીટા બરાબર આપણે કેટલા લઈશું 90 તો કે થીટા એને કે 90 तो जो थीटा तमारे केटला होय 90 होय हूँ कहीशो जो थीटा इक्वल टू हूँ होय बाळको 90 होय तो sin 90 इक्वल टू थाय 1 थाय हूँ छे बाळको sin 90 इक्वल टू थाय 1 थाय हवे तो के सूत्र आपणे हूँ छे तो कि dB इक्वल टू μ0 upon 4 pi IDL sin थीटा upon r² sin स्क्वेर थीटा નું મૂલ્ય તમારે શું છે બાળકો 1 છે શું છે sin थीटा નું મૂલ્ય શું છે 1 છે કે આ સૂત્રમાં તમે શું કહીશો બાળકો આ સૂત્રમાં sin थीटा 90 એને કે 1 લેતા અથવા તો આમ પણ લખી નાખો sin थीटा इक्वल टू sin 90 यानी कि 1 लेता ठीक है तो इनु मूल्य कितनु મળે तो कि dB बराबर μ0 upon 4 pi IDL upon r² જે મહત્તમ મૂલ્ય છે શું છે બાળકો જે તમારે શું છે બાળકો મહત્તમ છે જે
શું છે બાળકો? મહત્તમ મૂલ્ય છે. તો અહીંયા આપણે લખશું જે મહત્તમ મૂલ્ય માટે આમ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડમાંથી શું કહીશું બાળકો? આમ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડમાંથી શું કહીશું? વિદ્યુત પ્રવાહ ધારિત ખંડમાંથી પસાર થતા ખંડમાંથી પસાર થતા અને ખંડને શું કહીશું? પસાર થતા અને ખંડને લંબરૂપે શું કહીશું? પસાર થતા અને ખંડને લંબરૂપે અથવા તો એમ પણ કહી શકાય કે ખંડને લંબ એવા સમતલમાં શું કહીશું બાળકો? લંબ એવા સમતલમાં હું તો કે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે બાળકો? મહત્તમ છે. ચુંબકીય ક્ષેત્ર મહત્તમ છે. જે તમને કેટલું મળશે બાળકો? તો કે dB = μ0/4π/IDL/r². તો જો બાળકો કે બાયો સાવર્ટના નિયમ છે એના તમે ખાસ કિસ્સાઓની અંદર વાત કરો તો થીટા બરોબર તમે 0 લો ત્યારે તમને ચુંબકીય ક્ષેત્ર એનું કેટલું મળે છે? 0 મળે છે. અને જ્યારે થીટા બરોબર તમે એવું લેશો બાળકો 90 લો છો ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર તમને કેટલું મળે છે? મહત્તમ. એટલે કે થીટા બરોબર 0 માટે એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર તમારે કેટલું થાય છે બાળકો? અક્ષ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય છે? 0. અને થીટા બરોબર 90 લો એટલે અક્ષથી લંબ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય છે? મહત્તમ. અને એ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે બાળકો? તો કે dB = μ0/4π/IDL/r² જેટલું હોય છે. તો આ બાળકો છે આપણે બાયો સાવર્ટના બાળકો આપણે નિયમના ખાસ કિસ્સાઓ. ઠીક છે બાળકો? તો આના પછી હવે આપણે બીજા ટોપિકની વાતચીત કરીશું. તો જો બાળકો હવે આપણે વાતચીત કરીએ. નાનો એવો ટોપિક છે, ઘણી વખત બાળકો તમને એક્ઝામમાં પૂછાય છે અને જીનીટ માટે પણ આ ટોપિક છે બાળકો તમારે અગત્યનો છે. તો જો બાયો સાવર્ટનો તમારે શું લેવાનો છે બાળકો? નિયમ. શું કહીશું? તો કે બાયો સાવર્ટનો નિયમ અને સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે શું કહીશું બાળકો? અને સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે કુલમ્બનો નિયમ. શું છે બાળકો? કુલમ્બનો નિયમ. સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે સ્થિત વિદ્યુત શાસ્ત્ર લખશો અથવા તો અહીંયા તમે વિદ્યુત ક્ષેત્ર લખશો તો આ પણ બાળકો ચાલશે. કે કુલમ્બનો તમારે શું લેવાનો છે? નિયમ. અથવા તો કુલમ્બના નિયમની શાસ્ત્રની જગ્યાએ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રાખશો તો આ બેટર રહેશે. નિયમની સામ્યતાઓ એટલે કે સમાનતાઓ અને બીજું તમારે લેવાનું છે બાળકો વિષમતાઓ એટલે કે અસમાનતાઓ. વિષમતાઓ તમારે જણાવવાની છે. તો જો બાળકો અહીંયા બાયો સાવર્ટનો નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બનો નિયમ જેની આપણે સામ્યતા અને વિષમતાની આપણે બાળકો વાત કરવાની છે. એટલે કે સમાનતા અને વિષમતા. તો જો બાળકો આપણે બધા આગળ ભણી ગયા બાયો સાવર્ટનો નિયમ શું છે? તો જો તો કે બાયો સાવર્ટનો નિયમ તો કે dB = μ0/4π/IDL
સાઇન થીટા અપોન આર સ્ક્વેર. ઠીક છે બાળકો, આ તમારે બાયો સાવર્ટનો નિયમ છે. એના પછી બાળકો આપણે વાતચીત કરીએ તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે, કોના માટે બાળકો? સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કોનો? તો કે કુલમ્બનો નિયમ. શું? કુલમ્બનો નિયમ. તો કે કુલમ્બનો નિયમ આપણે શું છે? તો કે F બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. શું કહીશું બાળકો? Q1 Q2 અપોન આર સ્ક્વેર. અને જ્યાં આપણે શું કહેતા બાળકો? તો કે જ્યાં આપણે એવું પણ કહેતા કે K બરાબર 1/4πε0. શું કહીશું બાળકો? જ્યાં K બરાબર 1/4πε0. આ તમારે સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બનો નિયમ, જે યુનિટ નંબર 1 ની અંદર તમે ભણી ચૂક્યા છો. અને બાયો સાવર્ટનો નિયમ, જે dB બરાબર μ0/4π/IDL sin θ અપોન r સ્ક્વેર. જે રીતે કુલમ્બનો નિયમ છે એ જ રીતે તમે બાળકો ગુરુત્વાકર્ષણનો નિયમ લેતા 11મા ધોરણમાં યંત્રશાસ્ત્રની અંદર, જ્યાં તમારે દળ છે એ મહત્વનો ભાગ ભજવતો. અને અહીંયા તમારે કોણ આવશે બાળકો? વિદ્યુત ભાર. ઠીક છે બાળકો? તો જો હવે આપણે અહીંયા સામ્યતાઓ જોઈએ. શું જોઈએ બાળકો? કે સામ્યતાઓ. તો કે એમની વિશે સમાનતાઓ શું રહેલી છે. ઠીક છે બાળકો? તો પહેલી આપણે સામ્યતાઓ જોઈએ તો કે બંને નિયમો છે એ તમે જો જઈ આર સ્ક્વેર અને આર સ્ક્વેર છે. તો કે આર એટલે શું થયું? અંતર. પરંતુ વ્યસ્ત પ્રમાણમાં છે અને બંનેનો છે બાળકો વર્ગ છે. તો એ બંનેની અંદર શું રહેલી છે? સમાનતા. તો જો કે બંને નિયમો, પહેલી સમાનતા હું કહીશું બાળકો? તો કે બંને નિયમો એટલે કયો? તો કે બાયો સાવર્ટનો નિયમ અને કુલમ્બનો નિયમ. તો કે બંને નિયમો અંતરના હું કહીશું? અંતરના વર્ગના શું છે બાળકો? વ્યસ્ત પ્રમાણમાં. શું કહીશું? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના શું છે બાળકો? નિયમો છે. આ બંને નિયમ છે બાળકો, પહેલી સમાનતા છે. હવે જો અહીંયા આપણે કીધું હતું યંત્રશાસ્ત્રની અંદર કે ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણે ગૃહ-અંતરીય બળ છે. કેવું છે? ગૃહ-અંતરીય બળ. કે ઘણા બધા વિસ્તારમાં શું થાય છે બાળકો? લાગતું હોય છે. એ જ રીતે આપણે કુલંબીય બળ, એ પણ આપણે શું કીધું છે બાળકો? ગૃહ-અંતરીય છે. અને ઘણા બધા ક્ષેત્રોમાં તમારે શું થાય છે બાળકો? લાગતું હોય છે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર હશે એ પણ તમારે કેવું થાય છે બાળકો? ગૃહ-અંતરીય થશે. તો અહીંયા તમારે કહેવાનું છે કે બંને ગૃહ-અંતરીય ક્ષેત્ર છે. બીજી સામ્યતા તો કે બંને શું કહીશું બાળકો? અંતરીય. શું કહીશું બાળકો? ગૃહ-અંતરીય શું છે બાળકો? ક્ષેત્રો છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને તમારે શું થાય છે બાળકો? ઘણા બધા વિસ્તારોમાં જોવા મળે છે. માટે આપણે શું કહીશું બાળકો? ગૃહ-અંતરીય. અહીંયા બંને ગૃહ-અંતરીય ક્ષેત્ર છે. આ બંને ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો થઈ જાય બાળકો? સમાવેશ થાય. અહીંયા તમારે કાઉન્સમાં લખવા તો લખી નાખવાનું વિદ્યુત ક્ષેત્ર અને શું કહેવાનું છે બાળકો? અને શું કહીશું બાળકો? ચુંબકીય તમારે કહેવાનું છે ક્ષેત્ર. ઠીક છે બાળકો? તો આ તમારે જે છે એ તમારે શું છે બાળકો? બીજી લાક્ષણિકતા, બીજી તમારે શું છે બાળકો? સામ્યતા. એના પછી ત્રીજી તો જો કે બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત શું છે બાળકો? લાગુ પાડી શકાય. એક કરતાં વધારે તમારું થાય છે ચુંબકીય ક્ષેત્ર, એક કરતાં વધારે વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અને એક કરતાં વધારે ગતિમાન વિદ્યુત ભારને કારણે ચુંબકીય ક્ષેત્ર એ તમારે કેવું છે? વધારે હોય છે. એટલે કે વધારે વિદ્યુત ભારોને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એનો સરવાળો તમારે લેવો હોય તો સંપાતપણાનો સિદ્ધાંત છે એ તમારે લાગુ પાડે છે. તો કે બંને માટે શું કહીશું બાળકો? તો કે બંને માટે
સંપાતપણાનો સિદ્ધાંત શું છે બાળકો? લાગુ પાડી શકાય છે. તો સંપાતપણાનો સિદ્ધાંત ક્યાં લાગુ પાડી શકાય છે? તો કે એક કરતાં વધારે હોય અને એનો તમારે બેઝિક સરવાળો કરવો હોય તો તમારે બાળકો લાગુ પાડી શકાય છે. હવે જો ઠીક છે બાળકો, એના પછી આપણે વાતચીત કરીએ આની અંદર તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે જોઈએ. હવે આમ તો અહીંયા સમજાય જાય છે, નો ઇસ્યુ. તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે, કોના માટે બાળકો? તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર. તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર, તો કે એનું સૂત્ર બાળકો આપણે એવું છે કે E બરાબર KQ અપન R સ્ક્વેર. શું છે બાળકો? KQ અપન R સ્ક્વેર પરથી એનું વિદ્યુત ક્ષેત્ર છે એ તમારે વિદ્યુત ભારના શું છે બાળકો? સમપ્રમાણમાં. શું છે બાળકો? તો કે એના વિદ્યુત ભારના શું થાય છે બાળકો? સમપ્રમાણમાં છે. એના પરથી હવે જો તો કે બાયો સાવર્ટનો નિયમ, તો ત્યાં તમે એવું લખશો તો કે B બરાબર μ0 અપન 4 પાઈ IDL અને ક્રોસ R કેરેટ. તો અહીંયા શું કહેશો બાળકો? R ક્યુબ. શું કહેશો બાળકો? સોરી, R કેરેટ છે તો આપણે શું આવશે બાળકો? R સ્ક્વેર. શું આવશે બાળકો? R સ્ક્વેર પરથી. શું કહેશો? પરથી. તો કે એનું ચુંબકીય ક્ષેત્ર એટલે શું કહેશો બાળકો? DB. અથવા તો સૂક્ષ્મ ઘટક માટે ન લો તો ખાલી B ચલે છે તમારે શું થાય છે બાળકો? IDL. એટલે કે વિદ્યુત પ્રવાહ અને એ વાહક તારના લંબાઈ ના શું હોય છે બાળકો? સમપ્રમાણમાં તમારે બાળકો હોય છે. અહીંયા DB લખવું હોય તો અહીં પણ તમારે બાળકો લખી શકાય છે, એવું જરૂરી નથી. બરાબર? આમ લખો અથવા તો B ચલે છે હું લખશો IDL તો તમારે હાલશે. એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ ગતિમાન વિદ્યુત ભારને કારણે જ બાળકો ઉદ્ભવે છે. અહીંયા તમને એમ થયું કે વિદ્યુત ક્ષેત્ર છે એ ચલે છે શું થાય છે? Q. એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુત ભારના શું છે? સમપ્રમાણમાં થયું. તો અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહ અને વાહક તારની લંબાઈ એના શું થયું? સમપ્રમાણમાં થયું. પરંતુ આ વિદ્યુત પ્રવાહ છે એ ગતિમાન વિદ્યુત ભારના કારણે જ બાળકો નિર્માણ પામે છે. ઠીક છે? તો આ તમારે બાળકો જે છે એ તમારે શું છે બાળકો? સામ્યતા તમારે થઈ. ઠીક છે બાળકો? કમ્પ્લીટ. આમાં કોઈને કાંઈ દિક્કત? હવે સામ્યતા આપણે જોઈ એના પછી આપણે બાયો સાવર્ટના નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બના નિયમની વિષમતાઓ જોવાની છે. પરંતુ એ પહેલાં એક વખત હું તમને રિપીટ કરી દઉં કે બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બંને ધ્રુવાંતરીય ક્ષેત્રો છે. તો કે કયા ક્ષેત્રો? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે બાળકો. સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે E બરાબર KQ અપન R સ્ક્વેર પરથી E ચલે છે Q. બાયો સાવર્ટનો નિયમ B ઇક્વલ ટુ μ0 અપન 4 પાઈ IDL ક્રોસ R કેરેટ અપન R સ્ક્વેર પરથી DB ચલે છે IDL અથવા તો હું કહીશો B ચલે છે IDL. આ તમારે બાયો સાવર્ટના નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બના નિયમની શું થાય બાળકો? સામ્યતાઓ છે. શું છે બાળકો? સામ્યતાઓ છે. હવે જો બાળકો આ બાયો સાવર્ટનો નિયમ છે આને આપણે આમ પણ લખી શકાય. IDL છે બરાબર sin થીટા અથવા તો આના બરાબર આપણે શું થાય તો કે μ0 અપન 4 પાઈ IDL સદિશ ઇન્ટુ R સદિશ અપન R ઘન. આના સંદર્ભમાં છે કે બાળકો આપણે લખવું હોય
तो આપણે લખી શકાય છે બાળકો. હું કહીશું બાળકો અહીંયા સદિશ સોરી અહીંયા આર તમારે સ્ક્વેર ठीक है बाळको. जो अहींया तमारे बाळको कैरेट लखो तो तमारे स्क्वेर लखवानो, कैरेट नो लखो तो क्यूब लखवानो. ठीक है बाळको. तो अहींया जो हवे आपणे जोईए बाळको विषमताओ. शुं जोईए बाळको? तो के विषमताओ. तो जो चुंबकीय क्षेत्र सदिश એ તમારે આઈડિયલ છે, એ તમારે કેવું છે બાળકો? સદિશ થશે. શું થશે? સદિશ. જ્યારે આની અંદર વિદ્યુત ભાર છે એ તમારે ડીક્યુ, એ તમારે કેવો થશે બાળકો? અદિશ થશે. તો અહીંયા તમે કહેશો ચુંબકીય ક્ષેત્ર. શું કહેશો બાળકો? તો કે ચુંબકીય ક્ષેત્ર એનો તમારે શું લેવાનો છે? સદિશ. તો કે ચુંબકીય ક્ષેત્ર સદિશ જે તમારો થશે એનો ઘટક લો તો આઈડીએલ, એ તમારે કેવો થાય છે બાળકો? સદિશ ના કારણે તમારે બાળકો મળે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર સદિશ ઘટક આઈડીએલ ના કારણે શું થાય છે બાળકો? આઈડીએલ ના કારણે શું છે બાળકો? મળે છે. આઈડીએલ ના કારણે તમારે મળે છે. ચુંબકીય ક્ષેત્ર સદિશ ઘટક આઈડીએલ ના કારણે મળે છે. તો વિદ્યુત ક્ષેત્ર શું કહીશો? જ્યારે વિદ્યુત ક્ષેત્ર શું કહેશો બાળકો? વિદ્યુત ક્ષેત્ર અદિશ ઘટક. કેવો ઘટક બાળકો લઈને માટે આવશે? અદિશ ઘટક વિદ્યુત ભાર શું કહેશો બાળકો? ડીક્યુ. વિદ્યુત ભાર શું કહેશો બાળકો? ડીક્યુ ના કારણે. શું છે બાળકો? ડીક્યુ ના કારણે. ડીક્યુ ના કારણે મળે છે. આપેલી વિષમતાઓ કહેવાનું છે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ ઘટક આઈડીએલ ને કારણે મળે છે. કેવો ઘટક થાય છે? સદિશ ઘટક આઈડીએલ. અને અહીંયા થાય છે અદિશ ઘટક વિદ્યુત ભાર, એને કે ડીક્યુ ના કારણે તમારે મળે છે. ઠીક છે બાળકો. આ પહેલી તમારે જે છે એ તમારે વિષમતાઓ છે. બીજી વિષમતા આપણે જોઈએ તો સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનો પર સદિશની દિશામાં હોય છે. શું હોય છે બાળકો? સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા. બીજી જો શું કહેશો બાળકો? તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા. કોની? તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા. શું કહેશો બાળકો? દિશા ઉદ્ગમ અને શું કહેશો બાળકો? ઉદ્ગમ અને અવકાશમાં. શું કહેશો બાળકો? ઉદ્ગમ અને અવકાશમાં. શું છે બાળકો? અવકાશમાં રહેલા. ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુએ. શું કહેશો બાળકો? અવકાશમાં રહેલા બિંદુને જોડતા. અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનો અથવા તો સ્થાન પર. શું કહેશો બાળકો? જોડતા. અવકાશમાં જોડતા સ્થાન ઉપરથી શું કહીશું બાળકો? આપણે સ્થાનાંતર સદિશ. શું કહીશું? અવકાશમાં જોડતા સ્થાનાંતર સદિશ. કેવો? અવકાશમાં જોડતા સ્થાનાંતર સદિશની શું હોય છે બાળકો? દિશામાં હોય છે. કે વિદ્યુત સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા ઉદ્ગમ અને અવકાશમાં
રહેલા બિંદુને જોડતા એના સ્થાન ઉપર હું કહી દેવાનું સ્થાનાંતર, બરાબર, કે બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એને જોડો એટલે મળે આપણને સ્થાનાંતર સદિશ આખો. ઠીક છે બાળકો? તો કે એ સ્થાનાંતર સદિશની દિશામાં તમારે બાળકો હોય છે. ઠીક છે, ખાસ યાદ રાખજો બાળકો. તો જો બાળકો અહીંયા સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા, શું કહેશો બાળકો? જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા, શું કહીશું બાળકો? જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા હું તો કે વિદ્યુત પ્રવાહ ખંડ અને વિદ્યુત પ્રવાહ ખંડ એટલે શું કહીશું બાળકો? આઈડીએલ. શું કહીશું બાળકો? આઈડીએલ. અને વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ અને આર સદિશ એટલે કે આ શું કહીશું? આઈડીએલ અને આર સદિશ. શું કહીશું બાળકો? આર સદિશને સમાવતા સમતલમાં, શું કહીશું બાળકો? સમાવતા સમતલમાં સમતલને લંબ રૂપે હોય છે. સમતલને લંબ રૂપે હોય છે. શું છે બાળકો? લંબ રૂપે હોય છે. ઠીક છે બાળકો? એના પછી આપણે વાત કરીએ તો કે બાયો સાવર્ટનો નિયમ જેની અંદર ખૂણો આવે છે સાઇન થીટા. શું કહેશો બાળકો? ખૂણો. તો કે બાયો સાવર્ટનો નિયમ ખૂણા થીટા પર આધારિત છે. શું છે બાળકો? આધારિત છે. જ્યારે કુલમનો નિયમ છે એ થીટા પર બાળકો આધારિત નથી. ઠીક છે બાળકો? તો આ બે વિષમતાઓ કે ચુંબકીય ક્ષેત્ર સદિશ ઘટક આઈડીએલને કારણે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર અદિશ ઘટક વિદ્યુત ભાર ડીક્યુના કારણે મળે છે. સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતરની દિશામાં હોય છે. શું છે બાળકો? સ્થાનાંતરની દિશામાં. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ અને આર સદિશને સમાવતા સમતલને લંબ રૂપે બાળકો હોય છે. આના પછી હજી બે વિષમતા રહેલી છે બાળકો. તો જો એ વિષમતા જોઈએ તો કઈ બાયો સાવર્ટનો નિયમ. ત્રીજી વિષમતા આપણે જોઈએ બાળકો તો કે બાયો સાવર્ટનો નિયમ. બાયો સાવર્ટનો નિયમ ખૂણો, શું કહેશો બાળકો? નિયમ ખૂણા થીટા પર શું છે બાળકો? આધારિત છે. બાયો સાવર્ટનો નિયમ ખૂણાઓ થીટા પર આધારિત છે. એટલે કે ખૂણા થીટા પર શું છે બાળકો? આધારિત છે. એટલે કે ડીએલ ખંડની, શું કહેશો બાળકો? ડીએલ તમારે શું કહેવાનું છે બાળકો? ખંડની અક્ષ પરના, ડીએલ ખંડની અક્ષ પરના કોઈ પણ બિંદુએ શું કહેશો બાળકો? કોઈ પણ બિંદુએ અથવા તો બિંદુ માટે બિંદુએ અથવા તો શું કહેશો બાળકો? અથવા બિંદુ માટે થીટા બરોબર તમારે કેટલા હોય બાળકો? થીટા બરોબર શું થાય? 0 થાય. થીટા બરોબર તમારે 0 મળે તો સાઇન થીટા 0 ઇક્વલ ટુ શું થાય? 0 થાય.
માટે તમે કહી શકશો કે સાઇન થીટા બરોબર 0 થવાથી અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? શૂન્ય. સાઇન થીટા બરોબર 0 હોવાથી અક્ષ પરના શું કહીશું બાળકો? અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર માટે શું કહીશું બાળકો? જ્યારે વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બનો નિયમ થીટા પર આધારિત નથી. ઠીક છે બાળકો? શું કહેશો? થીટા પર તમારા બાળકો આધારિત નથી. કોની ઉપર? તો કે થીટા પર છે એ તમારા બાળકો આધારિત નથી. એટલે કે બાયો સાવર્ટનો નિયમ ખૂણા થીટા પર આધારિત છે. એટલે કે ડીએલ ખંડની અક્ષ પરના કોઈ પણ બિંદુએ અથવા તો બિંદુ માટે થીટા બરોબર શું થાય બાળકો? 0 થાય. એટલે કે સાઇન થીટા 0 ઇક્વલ ટુ 0 હોવાથી અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે. જ્યારે કુલમ્બનો નિયમ છે એ બાળકો તમારે થીટા પર તમારા બાળકો આધારિત નથી. શું છે બાળકો? થીટા પર આધારિત નથી. એના પછી આપણે ચોથી આપણે જોઈએ બાળકો વિષમતાઓ. તો ચોથી વિષમતાઓ આપણે શું કીધું છે? તો કે મુક્ત અવકાશની શું કહેશો બાળકો? મુક્ત અવકાશની પરમિટિવિટી એને કે પરમિટિવિટી, જેને તમે શું કહેશો બાળકો? એપ્સિલોન 0. પરમિટિવિટી એપ્સિલોન 0 અને મુક્ત અવકાશની શું કહેશો બાળકો? પરમિએબિલિટી. શું કહેશો? પરમિએબિલિટી. જે તમે શું કહેશો બાળકો? મ્યુ 0 તથા શૂન્ય અવકાશમાં પ્રકાશની શું છે બાળકો? કે પ્રકાશની ઝડપ એને કે સી. પ્રકાશની ઝડપ સી વચ્ચેનો શું છે બાળકો? સંબંધ હોય છે. શું હોય છે બાળકો? સંબંધ હોય છે. જે તમારે શું સંબંધ છે? તો કે સી બરોબર 1/√μ0 એપ્સિલોન 0. જ્યાં સી બરોબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, μ0 એને કે મુક્ત અવકાશની પરમિએબિલિટી, એપ્સિલોન 0 એટલે કે મુક્ત અવકાશની પરમિટિવિટી. ઠીક છે બાળકો? તો આ તમારો થાય છે બાળકો સંબંધ છે એ તમારા બાળકો રહેલો છે. હવે આ સંબંધનું કઈ રીતે પાલન થાય છે તે આપણે હવે અહીંયા જોઈએ. તો જો હું કહીશું બાળકો, અહીંયા આપણે જો અહીંયા ફટાફટ થોડુંક નિકાલી દેવી. જો બાળકો આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ? તો કે આપણે જાણીએ છીએ કે 1/4π અને શું છે બાળકો? એપ્સિલોન 0 ઇક્વલ ટુ તમારે બાળકો શું છે? તો કે 9 × 10⁹ જે આપણે યુનિટ નંબર 1 ની અંદર આપણે શું છે બાળકો ભણી ગયા છીએ. જે તમારે ન્યૂટન મીટર સ્ક્વેર બાય શું છે બાળકો? કુલમ્બ સ્ક્વેર. રે 2 મિનિટ. શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર બાય શું છે બાળકો? કુલમ્બ સ્ક્વેર. અને હમણાં જ આપણે બાળકો જોયું, શું જોયું? તો કે μ0 પણ તમારે શું લેવાનું છે બાળકો? 4π ઇક્વલ ટુ શું છે? 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ તમારે શું લેવાના છે? એમ્પિયર. જે આપણે જાણતા હતા. ઠીક છે બાળકો? હવે જો આ બંનેનો તમે શું કરો? ગુણાકાર કરો. કોનો? તો કે μ0
અને તમારે શું કરવાનો છે એપ્સિલોનનો તમે ગુણાકાર કરો તો કે μ0 એપ્સિલોનનો તમે ગુણાકાર કરો તો આની અંદર તમારે શું મૂકવાનું થાય છે વેલ્યુ તો જો અહીંયા μ0 છે ડિવાઈડ તમે શું કરો 4π કરો ગુણાકારમાં એપ્સિલોન 0 છે તો એપ્સિલોન ભાગ્યા તમારે શું કરવાનું થાય છે એપ્સિલોન છે એને તમે શું કરશો બાળકો ઉપર તમે 4π દો μ0 એપ્સિલોન ઉપર તમે 4π કરો અહીં તમારે શું થઈ જાય છે બાળકો 4π અને એપ્સિલોન 0 કરો અહીંયા તમે કાંઈ છેદમાં ન હોય તો 1 લઈ લો એટલે કે 4π તમારે જાય છેલ્લે તમારે μ0 અને તમારે શું થઈ જાય બાળકો એપ્સિલોન વધે 4π તમારે શું છે બાળકો જતા રહે હવે અહીંયા તમે μ0 * 4π ની તમે શું મૂકો કિંમત મૂકો તો μ0 upon 4π ની કિંમત કેટલી છે બાળકો તો કે 10⁻⁷ ઠીક છે બાળકો તો 4π એપ્સિલોન 0 છે એનું વ્યસ્ત કરો એટલે આ કિંમત તમારે આના એકના છેદમાં લખવી પડે તો 1 * શું થઈ જાય 10 તમારે શું થઈ જાય બાળકો 9 થઈ જાય જોજી હવે આ 9 છે બરોબર છે અને અહીં તમારે શું થાય 10⁻⁷ એને છેદમાં લઈ લો તો તમારે કેટલા થઈ જાય બાળકો અહીંયા તો કે μ0 એપ્સિલોન 0 અહીંયા 1/9 અને ઇન્ટુ અહીંયા 10 બરાબર 9 અને 7 એટલે તમારે કેટલા થાય બાળકો 16 પરંતુ કેવા થાય છે પ્લસ આનો વર્ગ તમે લઈ લો શું લઈ લો બાળકો વર્ગ તો જો μ0 એપ્સિલોન 0 upon 3 * 10⁸ આનો શું કરશો વર્ગ 3 * 10⁸ એ તો તમારો પ્રકાશનો વેગ છે શૂન્ય અવકાશમાં પણ c બરાબર 3 * 10⁸ છે બાળકો 8 જે તમારે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે તેથી એપ્સિલોન 0 μ0 એપ્સિલોન 0 upon 1/c², ને કરતા બનાવો અને આનું વર્ગમૂળ લઈ લો એટલે 1/√μ0 એપ્સિલોન 0 જે આપણી શરત છે એ બાળકો આપણને મળે છે તો બાયો-સાવર્ટનો નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બના નિયમની સામ્યતા અને વિષમતા છે તો આ આપણી બાળકો રહેલી છે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે નીટ માટે અને ગુજરાત બોર્ડ માટે પણ અગત્યનો છે તો ખાસ ધ્યાન રાખજો બાળકો આની અંદર નીટ અને જીમાં ઘણી વખત MCQ પૂછાવાની શક્યતા છે ડીપમાં આપણે આગળના લેક્ચરમાં છે એ આપણે અભ્યાસ કરશું